આજના વિડીયો લેક્ચરમાં આપણે રેન્ક અને સૂચકાંક વિશે એવા પ્રશ્નોનો ડિસ્કસ કરવાના છે જે આપણે એક્ઝામમાં સીધા જ ઉપયોગી છે. સર્વપ્રથમ જોઈએ અહીંયા વિશ્વ પ્રેસ સ્વતંત્રતા રેન્ક 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો ભારતનું સ્થાન છે 151 51મું. અહીંયા જોઈ શકો છો કે લાસ્ટ ટાઈમ 2024માં ભારતનું સ્થાન છે જે 159 હતું, જે હાલની અંદર 151 છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન્સ પર જઈએ. અહીંયા ટોચ પર જોઈએ તો સર્વપ્રથમ નોર્વે છે, સેકન્ડ નંબર એસ્ટોનિયા છે અને થર્ડ નંબર પર નેધરલેન્ડ છે. સાથે જ અંતિમ સ્થાન પર એરિટ્રિયા છે. જાહેર રિપોર્ટ કરનાર છે. રિપોર્ટ વિધાઉટ બોર્ડર દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવે છે અને 3 મેના દિવસે આંતરરાષ્ટ્રીય પ્રેસ દિવસ આપણે ઉજવીએ છીએ. ચાલો આગળ પ્રશ્ન જોઈએ આપણે. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? તો વર્લ્ડ હેપીનેસ ઇન્ડિયા રેન્ક છે 118. 147 દેશનો જે રેન્ક બહાર પાડવામાં આવી તેમાં ઇન્ડિયાનો રેન્ક છે 118, જેની અંદર સર્વપ્રથમ જે કન્ટ્રી છે એ છે ફિનલેન્ડ. સતત 8 વર્ષના સમયગાળાથી સતત ફર્સ્ટ નંબર પર આવે છે, જેમાં સેકન્ડ પર ડેનમાર્ક, થર્ડ પર આઇસલેન્ડ, ફોર્થ પર સ્વીડન એન્ડ 5 પર નેધરલેન્ડ છે. રાઈટ. ચલો આગળ પ્રશ્ન વિશેની સમજૂતી અહીંયા જોઈએ તો આપણે પ્રથમ દેશ જેમાં ફિનલેન્ડ છે સતત 8મી વખત આવ્યો છે, જેમાં ભારતનો સ્કોર છે 4.389 અને જે રિપોર્ટ જારી કરે છે સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ સમાધાન નેટવર્ક દ્વારા જારી કરવામાં આવે છે. સાથે જ પ્રથમ દેશ અહીંયા બન્યો છે ફિનલેન્ડ, ડેનમાર્ક અને નોર્વે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં લાસ્ટ દેશ છે એ છે અફઘાનિસ્તાન. નાણાકીય વર્ષ 2025માં ભારતના કયા બંદરે કાર્ગો હેન્ડલિંગ એટલે કે સામાનની અવરજવરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે? પારાદીપ, પંડિત દીનદયાલ, જવાહરલાલ નહેરુ કે મઝગાંવ? તો ફર્સ્ટ રેન્ક પર છે પારાદીપ બંદર, જે ફર્સ્ટ નંબર પ્રાપ્ત કર્યો છે કાર્ગો હેન્ડલિંગમાં. અહીંયા આઈપી એટલે કે ઇન્ડિયન પોર્ટ એસોસિએશન દ્વારા આ રિપોર્ટ જારી કરવામાં આવે છે, જેની અંદર 150 મિલિયન મેટ્રિક ટન સામાનની જે હેરફેર છે એ પારાદીપ બંદર પર કરવામાં આવી છે. સેકન્ડ નંબર પર છે દીનદયાલ કંડલા અને થર્ડ નંબર પર છે જવાહરલાલ નહેરુ બંદર. એપ્રિલ 2025માં ભારતીય રેલવે સ્ટેશન તથા સેવા ભવનોમાં સૌર ઉર્જા સ્થાપના માટે કયું રાજ્ય ટોચ પર રહ્યું છે? રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ? સર્વપ્રથમ નંબર પર રહ્યું છે રાજ્ય છે રાજસ્થાન. ટોચના રાજ્યોની અંદર વાત કરીએ તો રાજસ્થાન છે. સેકન્ડ નંબર પર જે રાજ્ય રહ્યું છે એ છે મહારાષ્ટ્ર અને થર્ડ નંબર પર જે રાજ્ય રહ્યું છે એ છે પશ્ચિમ બંગાળ. QS વિશ્વ ભવિષ્ય કૌશલ્ય સૂચકાંકમાં ભારતનું સ્થાન કેટલામું છે? 27, 25, 28 કે 30? જેની અંદર ભારતનો રેન્ક છે QS વિશ્વ ભવિષ્ય કૌશલ્ય સૂચકાંકમાં 25મો રેન્ક જે ભારત ધરાવે છે. સર્વપ્રથમ જે કન્ટ્રીની અહીંયા વાત કરીએ તો સર્વપ્રથમ છે અમેરિકા, ત્યારબાદ ઇંગ્લેન્ડ, ત્યારબાદ જર્મની. ટોટલ અહીંયા 190થી પણ વધારે કન્ટ્રીનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું, જેની અંદર ભારતનો રેન્ક રહ્યો છે એ 27 રહ્યો છે. ઓલ ઓવર ઇન્ડિયા રેન્ક 27. રાઈટ. અહીંયા આ પ્રકારના જે પેરીમીટર છે એના પર G7 અને જે પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ પર જે કન્ટ્રીના રેન્ક નક્કી થતા હોય છે. નાણાકીય વર્ષ 2025માં ભારતે કેટલા મોટિવનું ઉત્પાદન કર્યું છે? લોકોમોટિવ એટલે કે ટ્રેન એન્જિન, જેને અમેરિકા અને યુરોપને પાછળ છોડી દીધા છે. 1425, 1681, 1877 કે 1325, જ્યાં ટોટલ બી ઓપ્શન એટલે કે 1681 જેટલા લોકોમોટિવ એન્જિનનું જે છે ઉત્પાદન ભારત દ્વારા કરવામાં આવ્યું છે. જેની અંદર ટોચના જે 3 દેશો છે લોકોમોટિવ એન્જિનમાં છે સર્વપ્રથમ ભારત, ત્યારબાદ ચીન અને થર્ડ નંબર પર જે છે એ રશિયા. આ રિપોર્ટ જારી કર્યો છે રેલવે મંત્રાલય, ભારત સરકારના જે રેલવે મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલ છે. વિશ્વ આતંકવાદ સૂચક આંક 2025માં ભારત કેટલામાં સ્થાન પર છે? અહીંયા ભારત વિશ્વ આતંકવાદ સૂચકાંક પર 14મા સ્થાન જે છે એ ધરાવે છે. જે આ વિશ્વ આતંકવાદ સૂચકાંકનું જે આ 12મું સંસ્કરણ હતું, જાહેર કરનાર છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા જારી કરવામાં આવે છે. અહીંયા પ્રથમ દેશ બુર્કિના ફાસો, ત્યારબાદ પાકિસ્તાન અને થર્ડ નંબર પર જે છે એ સિરિયા. અહીંયા તમે ટોપ 10 કન્ટ્રી પણ જોઈ શકો છો અને અન્ય દેશોનું લિસ્ટ પણ જોઈ શકો છો. ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? અહીંયા જોઈ શકો છો સર્વપ્રથમ છે યુનાઇટેડ સ્ટેટ, ત્યારબાદ રશિયા, ચાઇના એન્ડ ફોર્થ નંબર પર જે છે આપણું ભારતનું સ્થાન
ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ એટલે કે એક પ્રકારની વર્લ્ડ મોસ્ટ પાવરફુલ મિલિટરીની અંદર આપણું જે 4th સ્થાન આખા વર્લ્ડમાં રહેલું છે. ગ્લોબલ પાવર દેશની સૈન્ય શક્તિની નોંધણી કરે છે, જેની અંદર અલગ અલગ જે પેરામીટર છે તેના પરથી નક્કી કરવામાં આવતું હોય છે કોઈ પણ દેશની પાવરફુલ મિલિટરી વિશે. ભારતનું જે રેન્ક છે 0.121 છે. જારી કરતા છે ગ્લોબલ ફાયર પાવર દ્વારા, અને પ્રથમ દેશ અમેરિકા, રશિયા અને ચાઇના છે. અંતિમ દેશ ગ્લોબલ પાવરમાં ભૂતાન ધરાવે છે. ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક 2024માં ભારતનું સ્થાન કેટલામું છે, જેની અંદર ભારતનો રેન્ક રહ્યો છે 96. જોઈ શકો છો કરપ્શન પરસેપ્શન ઇન્ડેક્સ 2024માં ભારતનું જે રેડ કલરના જે કન્ટ્રી છે એ સૌથી વધારે કહી શકાય કે જ્યાં કરપ્શનનું લેવલ છે એ ધરાવે છે. ત્યારબાદ યલો જે છે એ લો લેવલનું કરપ્શન લેવલ ધરાવે છે. સર્વપ્રથમ અહીંયા વાત કરીએ કે જ્યાં સૌથી ઓછો ભ્રષ્ટાચાર છે એટલે છે ડેનમાર્ક. જે નોર્થની જે કન્ટ્રીઓ છે તમે અહીંયા જોઈ શકો છો ડેનમાર્ક, ફિનલેન્ડ. રિપોર્ટ જાહેર કરતા છે ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ દ્વારા. પ્રથમ ડેનમાર્ક, ત્યારબાદ ત્યાં ફિનલેન્ડ અને ત્યારબાદ સિંગાપોર. અંતિમ દેશ છે એ છે દક્ષિણ સુદાન. સ્ટેનફોર્ડ એઆઈ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? 6, 8, 7, 11, જેની અંદર ભારતનું સ્થાન 7મું રહ્યું છે. ભારતે 2023થી 2024 સુધીમાં $11.1 બિલિયન રોકાણ એઆઈ ક્ષેત્રમાં સ્પેશિયલી આકર્ષિત કરેલ છે. એઆઈ ક્ષેત્રમાં સૌથી વધારે જે રોકાણ આકર્ષિત કરતા દેશોની અંદર સર્વપ્રથમ અમેરિકા, ત્યારબાદ ચાઇના એન્ડ યુકે. રિપોર્ટ જારી કરતા છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી. સ્ટેનફોર્ડ એઆઈ ઇન્ડેક્સ રિપોર્ટ જારી કરે છે. જળવાયુ પરિવર્તન સૂચકાંક 2025માં ભારતનું સ્થાન કેટલામું છે? 10, 12, 11 કે 17? અહીં તમે જોઈ શકો છો કે ભારતનું સ્થાન જે છે એ છે 10મી રેન્ક પર છે. બીજી વસ્તુ અહીંયા સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે સર્વપ્રથમ કેનું સ્થાન છે? સર્વપ્રથમ ડેનમાર્ક છે, અને ત્યારબાદ ફર્સ્ટ 3 સ્થાન છે એટલે ડેનમાર્કનું 4th સ્થાન થશે, અને ફર્સ્ટ 3 સ્થાન છે એ અહીંયા ખાલી રહેશે. પ્રથમ દેશ ડેનમાર્ક છે, પણ રેન્કિંગ પ્રમાણે જોઈએ તો એ 4th નંબર છે, અને શરૂઆતના જે 3 જે રેન્કિંગ છે એ ખાલી છે. જાહેર કરવાનું છે COP29માં, અને પ્રથમ 3 સ્થાન છે એ જે છે અહીંયા ખાલી રાખવામાં આવેલા છે. અહીંયા વાત કરીએ કે સિપ્રી, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે ટોપ 10 લાર્જેસ્ટ મિલિટરી સ્પેન્ડર્સ ઇન 2024માં. વર્ષ 2024માં સૌથી વધારે કયા દેશ એવા છે જેમણે મિલિટરીના હથિયાર પાછળ જે છે સૌથી વધારે ખર્ચ કર્યો છે? તો સૌપ્રથમ જે રેન્ક છે એ અમેરિકા છે, રાઈટ. અહીંયા ભારત દ્વારા જે ખર્ચ કરવામાં આવ્યો છે $86 બિલિયન જે મિલિટરી પાછળ જે ખર્ચ કરવામાં આવ્યો છે, સંરક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે. કેર એજ રેન્કિંગ 2025માં ટોચ સ્થાન પર કયું રાજ્ય છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ કે તમિલનાડુ? તો મહારાષ્ટ્ર રાજ્ય છે એ કેર એજ રેન્કિંગ 2025માં સર્વપ્રથમ સ્થાન પર આવેલ છે. નોમેડ પાસપોર્ટ ઇન્ડેક્સ 2025માં ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? તો નોમેડ પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન 147 જે છે એ રહેલું છે. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટની વાત કરીએ લઈ કે વૈશ્વિક માતૃ મૃત્યુ દરના આંકડાનો એક ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2000ની સાલથી 2023 વચ્ચે 40% જે છે એ વૈશ્વિક માતૃ મૃત્યુ દરની અંદર ઘટાડો થયો છે. ભારતની અંદર લાસ્ટ 2023ની વાત કરીએ તો દરરોજના 52 માતૃ મૃત્યુ જે થયેલા છે. સર્વપ્રથમ જે દેશ અહીંયા ટોચ પર છે એ છે નાઇજીરિયા. ભારત 2nd નંબર પર છે વૈશ્વિક માતૃ મૃત્યુ દરની અંદર, અને 3rd નંબર પર જે છે એ પાકિસ્તાન છે. સર્વપ્રથમ નંબર પર છે તો નાઇજીરિયા દેશ જે રહેલો છે. માર્ચ 2025માં જાહેર સિપ્રી રિપોર્ટ અનુસાર હથિયાર આયાતકાર તરીકે ભારતનું સ્થાન કેટલામું રહ્યું છે? તો 2nd નંબર છે એ હથિયાર આયાતકાર તરીકે, આપણો હથિયાર ઇમ્પોર્ટ તરીકે રહેલો છે. ભારતમાં આયોજિત ગંગા નદી ડોલ્ફિન સર્વેમાં કયા રાજ્યમાં ડોલ્ફિનની સંખ્યા સૌથી વધારે છે? ઉત્તર પ્રદેશ, ગુજરાત, બિહાર કે બંગાળ? તો ઓપ્શન એલિમિનેટ કરીએ તો ગુજરાત અને ગંગાને કંઈ લેવા દેવા નથી, બિહાર, પશ્ચિમ બંગાળ આવશે. પણ અહીંયા જે સર્વપ્રથમ જે એરિયા છે, કેચિંગ એરિયા સૌથી વધારે છે ઉત્તર પ્રદેશ રાજ્યમાં રહેલું છે. તેથી ડોલ્ફિનની સૌથી વધારે સંખ્યાની જે નોંધણી છે એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં જોવા મળેલ છે. પીએમ મોદીએ ગુજરાતના ગીરમાં રાષ્ટ્રીય વન્યજીવ બોર્ડની 8મી જે બેઠક હતી એની અધ્યક્ષતા કરી હતી, જેની અંદર ગંગા નદી ડોલ્ફિન ગણતરીનો રિપોર્ટ પણ જારી કરેલો છે. ટોચના રાજ્યની વાત કરીએ તો ઉત્તર પ્રદેશ છે, ત્યારબાદ 2nd બિહાર છે, અને ત્યારબાદ પશ્ચિમ બંગાળ, જે 3 ટોચના રાજ્યો રહેલા છે.
માર્ચ 2025ના વર્ષમાં વિશ્વમાં દ્વિતીય ક્રમે સૌથી મોટું રોડ નેટવર્ક ધરાવતો દેશ કયો છે? તો જે છે આપણો ભારત દેશ બની ગયેલ છે. ટોચના દેશોમાં વાત કરીએ, સર્વપ્રથમ અમેરિકા, જ્યાં 68 લાખ કિલોમીટર લાંબુ રોડ નેટવર્ક છે. ત્યારબાદ 63 લાખ કિલોમીટર સાથે ભારત છે અને 53 લાખ કિલોમીટર સાથે ચાઇના આવે છે. વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ કયો છે? અમેરિકા, ચીન, ભારત કે ડેનમાર્ક? તો ભારત એ સૌથી વધારે દૂધ ઉત્પાદક દેશ તરીકે ઓળખાય છે. વર્ષ 2024માં ભારત પર થયેલ સાયબર હુમલામાં ભારત કયા સ્થાન પર છે? તો ભારત દ્વિતીય ક્રમ પર છે, જ્યાં અમેરિકામાં સૌથી વધારે, ત્યારબાદ ભારત દ્વિતીય અને ત્રીજા ક્રમ પર જે છે એ ચાઇના પર સાયબર હુમલાઓ થયેલા છે. જર્મન વોચ દ્વારા જાહેર જળવાયુ જોખમ રેન્ક 2025 અનુસાર ભારતની રેન્ક કેટલામી છે? સેકન્ડ રેન્ક જે ભારતની રહેલી છે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર ભારત ઓટોમોબાઈલ ઉત્પાદનમાં કેટલાના સ્થાન પર છે? તો સેકન્ડ નંબર પર ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરિંગમાં ભારત રહેલ છે. નાણાકીય વર્ષ 2025માં સતત ચોથા વર્ષે કયો દેશ ભારતનો સૌથી મોટો વ્યાપારી ભાગીદાર બન્યો છે? જે છે અમેરિકા ભારતનો સૌથી મોટો ભાગીદારી દેશ બનેલ છે. 7મી વાર્ષિક વિશ્વ વાયુ ગુણવત્તા વાયુ રિપોર્ટ 2024માં દુનિયાનો 5મો સૌથી પ્રદૂષિત દેશમાં જે સ્થાન ધરાવે છે એ છે કયો? તો ભારત જે સૌથી પ્રદૂષિત દેશમાં સ્થાન ધરાવેલ છે. જેની અંદર ટોપ પોલ્યુટેડ કન્ટ્રીની કેપિટલ્સની અંદર જો વાત કરીએ તો દિલ્હી સર્વપ્રથમ પૂરા વર્લ્ડની અંદર જે રેન્ક ધરાવે છે. ત્યારબાદ અન્ય દેશોને ટોપ પોલ્યુટેડ કન્ટ્રી જે છે એની અંદર વાત કરીએ કે સૌથી પ્રથમ ચાડ, ત્યારબાદ બાંગ્લાદેશ, પાકિસ્તાન અને 5th નંબર ઉપર જે છે એ ભારતનો રેન્ક રહેલો છે. અહીંયા જે આપણે અમુક સિટીઓ છે કે સૌથી વધારે સિટી વાઇઝ એવરેજ પોલ્યુશનની વાત કરીએ તો ફરીદાબાદ જે ભારતનો એક સિટી છે એ રહેલો છે. ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સ 37માં સમગ્ર શ્રેણીમાં ગુજરાતની ગિફ્ટ સિટીને કયું સ્થાન મળ્યું છે? ગિફ્ટ સિટી ગાંધીનગરને 46 એટલે 46મું સ્થાન મળેલું છે ગ્લોબલ ફાઇનાન્શિયલ સેન્ટર ઇન્ડેક્સમાં. માર્ચ 2025માં ભારત કયા દેશમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં ટોચના સ્થાન પર છે? એટલે કે ભારત દ્વારા કયા દેશમાં સૌથી વધારે રોકાણ કરવામાં આવ્યું છે? જે છે સંયુક્ત આરબ અમીરાતની અંદર ભારત દ્વારા સૌથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે માર્ચ 2025 સુધીમાં. ભારતીય ચા બોર્ડ અનુસાર ચાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો કેટલામો સ્થાન છે? તો ભારત સેકન્ડ નંબર પર વૈશ્વિક ઉત્પાદન તથા નિકાસની અંદર જે છે એ સ્થાન ધરાવે છે. એક્સેસ નાઉ દ્વારા જાહેર કરવામાં આવેલ રિપોર્ટ અનુસાર વિશ્વ ઇન્ટરનેટ શટડાઉન રિપોર્ટ 2024માં ભારત કયા સ્થાન પર છે? તે સર્વપ્રથમ મ્યાનમાર, એટલે કે સૌથી વધારે જે ઇન્ટરનેટ બંધ કરવાની સ્થિતિ મ્યાનમારમાં, ત્યારબાદ ભારત છે, ત્યારબાદ થર્ડ નંબર પર પાકિસ્તાન. એટલે આપણો રેન્ક અહીંયા સેકન્ડ નંબર 84 ટાઈમ્સ જે છે એ ઇન્ટરનેટ બંધ કરવાના કિસ્સાઓ જોવા મળેલા છે. ફેબ્રુઆરી 2025માં વિશ્વમાં કયો દેશ વિશ્વમાં બીજા ક્રમે સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ બની ગયો છે? સેકન્ડ લાર્જેસ્ટ કન્ટ્રી જે મોબાઈલ મેન્યુફેક્ચર બની ગયો છે એ છે આપણો ભારત. હેન્લે પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 અનુસાર કયા દેશનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે? તો સિંગાપુરનો સતત આ વર્ષે પણ સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે, જેની અંદર ભારતનું આ વર્ષનું સ્થાન છે 85 અને ગયા વર્ષનું સ્થાન હતું 80. માર્ચ 2025માં દુનિયામાં ત્રીજા ક્રમે જૈવ ઈંધણ એટલે કે બાયોફ્યુલ ઉત્પાદક દેશ કયો છે? થર્ડ ક્રમની વાત કરવામાં આવી છે, તો થર્ડ ક્રમમાં આપણો જે ભારત છે એ બાયોફ્યુલ ઉત્પાદનની અંદર થર્ડ ક્રમે આવેલો છે સમગ્ર વૈશ્વિક સ્થાન પર. યુએસ ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલમાં ભારત 2025ની રેન્કિંગમાં ભારત કયા સ્થાન પર છે? પ્રથમ, બીજા કે ત્રીજા કે ચોથા? તો સેકન્ડ નંબર પર ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલમાં ભારત સ્થાન ધરાવે છે. વર્ષ 2024માં આઈપીઓ એટલે કે ઇનિશિયલ પબ્લિક ઓફર દ્વારા ફંડ એકઠો કરવામાં કયો દેશ દુનિયામાં સૌથી ટોચ પર રહેલો છે? તો એ છે ભારત. કયો દેશ ફોર્બ્સ 2025માં દુનિયાના 10 સૌથી શક્તિશાળી દેશોમાં ટોચ પર છે? અમેરિકા. ડિસેમ્બર 2024માં કયો દેશ દુનિયામાં ચોથા સ્થાન પર છે જેનો વિદેશી મુદ્રા ભંડાર $700 બિલિયન થી પણ વધારે છે? જાપાન, ચીન, અમેરિકા કે ભારત? તો ભારતનો $700 બિલિયન થી પણ વધારે જે છે મુદ્રા ભંડાર પહોંચી ગયેલો છે. જાન્યુઆરી 2025માં જાહેર ટોમ ટ્રાફિક ઇન્ડેક્સ અનુસાર ભારતનું સૌથી વધુ ભીડભાડ એટલે કે ટ્રાફિકવાળું શહેર કયું નોંધાયેલું છે? તમે બેંગ્લોર સાથે જશો પણ એ રોંગ આન્સર છે અને સાચો આન્સર છે આપણો કલકત્તા. કયો દેશ વૈશ્વિક કક્ષાએ 7મો સૌથી વધુ કોફી ઉત્પાદક જે દેશ છે એ બનેલો છે? તો ભારત સૌથી વધુ કોફી ઉત્પાદક દેશ છે એ બનેલો છે. અહીંયા અમુક સૂચકાંક જે ઇમ્પોર્ટન્ટ છે અહીંયા લિસ્ટમાં વાત કરી લઈએ. વૈશ્વિક ભૂખ સૂચકાંક 105મા નંબરે જે ભારતનો રેન્ક છે. ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ જેમાં ભારતનો રેન્ક છે 129. ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સ 39. એશિયા પાવર ઇન્ડેક્સ 2024 થર્ડ નંબર. સ્ટેટ
ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ સમગ્ર દેશની અંદર જે રાજ્ય ઇન્ડેક્સ સર્વપ્રથમ ટોપનું સ્થાન છે એ છે કેરળ. ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જેમાં ભારતનું સ્થાન છે 39. ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝિશન ઇન્ડેક્સ 63. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2024 116 116. એન્વાયરમેન્ટલ પરફોર્મન્સ ઇન્ડેક્સ 176. વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024 15મો ક્રમ અને વર્લ્ડ સાયબર ક્રાઇમ ઇન્ડેક્સ 2024 જેમાં ભારતનો રેન્ક રહેલો છે એ 10મો ક્રમ રહેલો